ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, બરોબર, એ બાળકો માટે છે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે. જે ટાઈમ ટેબલ મુજબ છે એ આપણે એક દિવસ લેક્ચર આવે છે ને એક દિવસ ટેસ્ટ આવે છે, બરોબર. તો એમાં છે આજે 17મા લેક્ચરે ગુજરાતી વિષય હતો. હવે એ લેક્ચરમાં આપણે 3 ટોપિક ભેગા હતા. સંજ્ઞા એક હતું, સંજ્ઞા એક સર્વનામ અને એક શું હતું, લિંગ પરિચય, બરોબર. તો સંજ્ઞા છે એ પહેલા ભાગમાં શીખ્યા, બીજા ભાગના સર્વનામ અને ત્રીજા ભાગમાં છે એ લિંગ પરિચય વિશે વાત કરવાની છે, બરોબર. તો પહેલા 2 ભાગ જેને જોવાના બાકી હોય તો ચેનલ પર મૂકી દીધેલા છે, પહેલા એ જોઈ નાખવાના છે, બરોબર. આજમાં તમારા ટોટલ 3 ભાગ જોવાના છે. લેક્ચર 17 છે એના 3 ભાગ તમને આપેલા છે, બરોબર. તો છે પહેલા 2 ભાગ જોવાના બાકી હોય તો જોઈ નાખજો. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને છે જેટલા પણ વિડીયો આવે તમને ઓટોમેટિક ખબર પડી જાય, નોટિફિકેશન આવી જાય, બરોબર. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. હવે આપણે આગળ વાત કરીએ લિંગ પરિચય. તો લિંગ પરિચયમાં જાજુ કાંઈ તમારે એટલું બધું અઘરું છે નહીં. લિંગ પરિચય છે એમાં તમારે માત્ર ને માત્ર જાતિ, કે ભાઈ પુરુષ, સ્ત્રી કે નાન્યતર, આ 3 વસ્તુ આપણે શીખવાની છે. ઉદાહરણ તરીકે હું એમ કહું તમને, છોકરો, છોકરો, મેં એવું કીધું છોકરો, બરોબર. મેં શું કીધું, છોકરો કીધું. તો છોકરો છે એ કઈ જાતિ થઈ? આપણને એવો લાઈટ થાય કે ન થાય? આપણને એટલી ખબર પડે કે ન પડે? છોકરો છે એ કઈ જાતિ થઈ? તો કે પુરુષ. શેમાં આવશે? પુરુષમાં આવશે, બરોબર. નર, બરોબર. તો એને શું કહેવાય? પુલ્લિંગ કહેવાય. એને શું કહેવાય? પુલ્લિંગ કહેવાય, બરોબર. છોકરો એવું મેં તમને કીધું, બરોબર. આપણે કહેવાય ને સ્કૂલમાં ભાઈઓ અને બહેનો, બરોબર. ભાઈઓ અને બહેનો એવું નથી કહેતા કે આ બાજુ ભાઈઓ બેસશે, આ બાજુ બહેનો બેસશે, એવું કહીએ ને. તો ભાઈઓ એ કેમાં આવશે? પુલ્લિંગમાં આવશે. તો છોકરો છે એ શેમાં આવશે? પુલ્લિંગમાં આવશે. પછી હું એમ કહું કે છોકરી, આ સ્ત્રીલિંગ આવ્યું. છોકરી કીધું તો એ કેમાં આવશે? સ્ત્રીલિંગમાં આવશે. હવે હું એમ કહું છોકરું, તો આ પુલ્લિંગ કે સ્ત્રીલિંગ એ આપણે નક્કી કરી શકીએ નહીં, બરોબર. એ પુલ્લિંગ કે સ્ત્રીલિંગ આપણે નક્કી ન કરી શકીએ. તો એ શેમાં આવે? નપુંસક લિંગમાં આવે, કે જેને નાન્યતર જાતિ કહેવાય. શું કહેવાય છે? નાન્યતર જાતિ કહેવાય, બરોબર. ઉદાહરણ તરીકે આપણે અહીંયા કહીએ કૂતરો, તો આ પુરુષમાં આવ્યો, પુલ્લિંગમાં આવશે. હું એમ કહું કૂતરી, એ સ્ત્રીલિંગમાં આવશે. હું એમ કહું કૂતરું, એ શેમાં આવશે? નપુંસક લિંગમાં આવશે. રેડી? તો આવી રીતે છે એ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસક લિંગ છે, એવું તમારે છે એ ગોતતા શીખવાનું છે, બરોબર. હજી અહીં વનસ્પતિની વાત કરીએ આપણે. પુલ્લિંગ માટે હું એમ કહું વડ, વડલો, એ પુલ્લિંગમાં આવે. હું એમ કહું બોરડી, એ સ્ત્રીલિંગમાં આવે. હું એમ કહું ઘાસ, એ શેમાં આવે? નપુંસક લિંગમાં આવે, નાન્યતર લિંગમાં આવે, બરોબર. કે ભાઈ આ કઈ રીતે ઓળખાય? તો આપણે એવું કહીએ, જો છોકરો છે તો કે કેવો છોકરો. આપણે પૂછવું હોય, વિશેષણ લગાડીને આપણે પૂછવું હોય તો આપણે શું પૂછીએ? કેવો છોકરો, બરોબર. અથવા તો કે કેવડો છોકરો, આપણે આવું પૂછી શકીએ. તો ઓ આવે, કેવો છોકરો, બરોબર. પછી છોકરી હોય તો કેવી છોકરી, એવું આપણે કહેવાના છીએ. છોકરું હોય તો કેવું છોકરું, એમ આપણે કહીએ, બરોબર. આટલું યાદ રાખવાનું. કેવો, કેવી અને કેવું, આટલાથી છે ને મોટા ભાગનું સોલ્વ થઈ જશે, બરોબર. કેવો એવું પૂછીએ શકીએ તો એ પુલ્લિંગમાં આવે. કેવી એવું આપણે પૂછી શકીએ તો સ્ત્રીલિંગમાં આવે. અને કેવું એવું પૂછવું પડે તો એ નપુંસક લિંગમાં આવે, નાન્યતર જાતિમાં આવે, બરોબર. કૂતરો છે તો આપણે એમ કહીશું કેવો કૂતરો છે. કૂતરી હોય તો કેવી કૂતરી, અને કૂતરું હોય તો કેવું કૂતરું. એ જ રીતે વડલો છે તો આપણે એવું કહીએ કેવડો વડલો અથવા તો કેવો વડલો, બરોબર. એની જગ્યાએ બોરડી છે તો કેવી બોરડી, એમ પૂછાશે.
કેવી બોરડી એમ પૂછાશે ને, બરોબર. ઘાસ છે તો ન્યા શું કેવું પડે, કેવું ઘાસ છે એમ કેવું પડે, ન્યા કેવું આવે, બરોબર. એટલે ન્યા છે આ તો ઘાસ છે એ શેમાં આવશે, કેવું, એનાથી આપણે પૂછ્યું એટલે ઈ આવશે નપુંસકલિંગમાં. રેડી. તો આટલી વસ્તુ છે, કેવો, કેવી અને કેવું, આની આખી રમત છે, બરોબર. ઉદાહરણ થોડાક આપણે જોઈએ કે પુલ્લિંગ છે, પુલ્લિંગ તો જુઓ અહીંયા આપણને આપ્યા ઉદાહરણ, ખાટલો, કાગડો, આંબો, મોરલો, લીમડો, કૂવો, ટોપલો, થેલો, આ બધા પુલ્લિંગ થયા. આ બધા શું થયા, પુલ્લિંગ થયા, બરોબર. જો ખાટલો આપણે કેવું હોય તો આપણે શું પૂછ્યું, કેવો ખાટલો છે, કયો ખાટલો એમ આપણે પૂછીએ, બરોબર. કાગડો છે તો કાગડો કેવો હતો, તો કેવો આવ્યું, બરોબર. આંબો તો કવડો આંબો છે, કેવડો આંબો છે, કયો આંબો, તો એ બધામાં શું આવ્યું, યો, ઓ, આવું બધું આવ્યું, બરોબર. તો અહીંયા છે એ મેન વસ્તુ કેવો, આવું તમે પૂછો અને જવાબ આવતો હોય તો એ પુલ્લિંગમાં હોય મોટા ભાગે, બરોબર. આ વસ્તુ યાદ રાખવાની છે. રેડી. તો આ બધા પુલ્લિંગના ઉદાહરણ તમને આપ્યા છે. હવે સ્ત્રીલિંગના ઉદાહરણ થોડાક જોઈએ. ધરતી, વાંસળી, રોટલી, માતા, સરિતા, આકૃતિ. આ બધામાં શું યાદ રાખવાનું, કેવી. શું યાદ રાખવાનું, કેવી. રોટલી કેવી બની હતી, રોટલી ગોળ બની હતી, પણ આપણે પૂછ્યું ત્યારે શું વાપર્યું, કેવી બની હતી એવું કીધું ને આપણે. રોટલી કેવો બન્યો હતો એમ આપણે કીધું નહીં. તો રોટલી છે એ શેમાં આવી, સ્ત્રીલિંગમાં આવે. રોટલી શેમાં આવે, સ્ત્રીલિંગમાં આવે. આકૃતિ દોરવાની કીધી હોય, હું બોલ્યો હું, આકૃતિ દોરવાની કીધી હોય, બરોબર, અથવા તો કહી હોય. આપણે આકૃતિ દોરવાની કહી હોય, બરોબર, કહી હોય એવું મેં તમને દોરવાની કહી હોય, બરોબર. તો આકૃતિ છે, આકૃતિ એ કેવી આકૃતિ એમ આપણે પૂછીએ ને કે ભાઈ કેવી આકૃતિ દોરવાની છે, આપણે એવું પૂછીએ કેવો આકૃતિ દોરવાની છે, નહીં, કેવી આકૃતિ દોરવાની છે એવું પૂછ્યું. એટલે આકૃતિ છે તો એ શું થઈ ગયું, સ્ત્રીલિંગ થઈ ગયું. મેન વસ્તુ આ યાદ રાખવાની છે. તમે પૂછો કઈ રીતે એમ આપણને ખબર પડી જાય, બરોબર. ઉદાહરણ તરીકે વાંસળી છે, વાંસળી, તો કે વાંસળી કેટલી સુંદર વાગે છે, આપણે એવું કહીએ વાંસળી કેટલો સુંદર વાગે છે, કે વાંસળી કેટલું સુંદર વાગે છે, એવું કહીએ, ન કહીએ. આપણે આમ કહીએ ને ભાઈ, વાંસળી કેટલી, કેટલું કે કેટલો સુંદર છે. ઉદાહરણ તરીકે કોઈ વાંસળી છે તો આપણે એવું કેવું હોય કે વાંસળી છે એ કેટલી સુંદર, કેટલું સુંદર કે કેટલો સુંદર છે. આમાં શું વપરાય છે, તો કે વાંસળી છે એ સ્ત્રીલિંગમાં આવશે, એટલે અહીંયા કેટલુંય નહીં આવે, કેટલોય નહીં આવે. ત્યાં શું આવશે, તો કે વાંસળી કેટલી સુંદર છે, આ સાચું થશે, બરોબર. તો આવી રીતે છે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. એ સિવાય તમારે હજી નપુંસકલિંગ આ વસ્તુ યાદ રાખતા શીખવાની છે. અહીંયા આપ્યું છે તમને ઘેટું, આદુ, છોકરું, વાછરડું. તો આમાં બધામાં કેવું આવશે, શું આવશે, કેવું. હવે કેવું સંબોધીને તમે પ્રશ્ન પૂછો ને તો જવાબ મળતો હોય તમને. ઘેટું કેવું છે, આદુ કેવું લાગ્યું, બરોબર. ને આપણે એમ ન પૂછાય ને કે આદુ કેવો લાગ્યો, એમ ન કહેવાય, બરોબર. પછી ચામાં, ચા છે ચા, તો કે ચામાં આદુ નાખવું એમ આપણે પૂછીએ. ચામાં આદુ નાખવી કે નાખવો એવું આપણે ન કહીએ, બરોબર. નાખવું એવું આપણે કહીએ ને, ચામાં આદુ નાખવું. તો એ નર કે નારી બેયમાં નથી આવતું, એ શેમાં આવશે, નપુંસકલિંગમાં આવશે. તો ઘેટું, આદુ, છોકરું, વાછરડું આ બધાના કેટલાક ઉદાહરણ છે. હવે એના આધારિત પ્રશ્નો જે પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. એ પહેલા ખાસ કે ભાઈ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે એ નંબર પરથી વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે છે એ ટેસ્ટ ને બધું વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવે. એ સિવાય ભાઈ ઘણા બધા મોડલ પેપર છે એ તમને સોલ્વ કરાવવાના છે પરીક્ષા પહેલા, બરોબર. તો મોડલ પેપર ને બધું વિનામૂલ્ય તમને મળતું રહે, એટલા માટે થઈને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. તમને ન ફાવે તો વાલીની મદદ લઈ લેજો, બરોબર. ચાલો, ખાસ જે બાળકોને ભાઈ સીઈટી પરીક્ષા આપવાની હોય, બુક લેવાની જે બાકી હોય, તો નૂતન સીઈટી નામની બુક છે, 360 MRP છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી છે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે,
નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો અથવા તો અહીંથી આ સ્ક્રીનશોટ પાડીને મોકલો એટલે તમારો ઓર્ડર છે ત્યાંથી તમને કન્ફર્મ કરી દેશે. બરોબર, ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ચાલો હવે પ્રશ્નો જોઈએ પહેલા અમુક આ જોડ છે એ જો દાદા, અહીંયા પુલ્લિંગ લખ્યું છે, અહીંયા સ્ત્રીલિંગ આપણે લખવાનું છે. તો દાદા છે એ પુલ્લિંગ શબ્દ થયો. તો દાદાનું સ્ત્રીલિંગ શું થશે? તો કે દાદી. શું થશે? દાદી. બરોબર. પિતા, પિતા, તો પિતાનું સ્ત્રીલિંગ શું થાય? પિતા છે એ પુલ્લિંગ શબ્દ આપ્યો છે, તો પિતાનું સ્ત્રીલિંગ શું થશે ભાઈ? માતા. હાલો, એ પછી આપણને આપ્યું કાકા. કાકા, તો કાકાનું સ્ત્રીલિંગ શું થાય ભાઈ? કાકાનું સ્ત્રીલિંગ લખવું હોય તો આપણે શું લખીએ? તો કે કાકી. રાજા, તો રાજાનું સ્ત્રીલિંગ શું થાય? તો કે કાકાનું કાકી, તો રાજાનું રાજી. રાજી નહીં, રાજાનું સ્ત્રીલિંગ લખવું હોય તો ત્યાં શું લખાય? રાણી લખાય. શું લખાય? રાણી લખાય. બરોબર. શેઠ છે, શેઠ, તો શેઠનું, શેઠ પુલ્લિંગ શબ્દ છે, એનું સ્ત્રીલિંગ લખવું હોય તો કે ત્યાં લખાય શેઠાણી. શું લખાય? શેઠાણી. જેમ નોકર છે, તો નોકર છે એ પુલ્લિંગ શબ્દ થઈ ગયો, એનું સ્ત્રીલિંગ લખવું હોય તો નોકરાણી લખાય. બરોબર. એમ શેઠ છે તો એનું સ્ત્રીલિંગ શેઠાણી થશે. બળદ છે, તો બળદનું સ્ત્રીલિંગ આપણે લખવું હોય તો કે બળદનું સ્ત્રીલિંગ નોર્મલી આપણે ગાય લખાય. સિંહ છે એ પુલ્લિંગ છે, સિંહનું આપણે સ્ત્રીલિંગ લખવું હોય તો કે સિંહનું સ્ત્રીલિંગ લખાય સિંહણ. શું લખાય? સિંહણ લખાય. રેડી? તો આ કેટલીક જોડ છે એ તમારે યાદ રાખવાની છે. ચાલો, એના પછી પ્રશ્નો કેવા પૂછાય? તો કે નીચેનામાંથી કયો શબ્દ પુલ્લિંગ દર્શાવે છે? ધરતી, નદી, સૂરજ કે પુસ્તક? પુલ્લિંગ દર્શાવતો શબ્દ. જો ધરતી કેવી, ધરતી કેવી, તો આ તો સ્ત્રીલિંગ થઈ ગયું. નદી કેવી, તો આ સ્ત્રીલિંગ થઈ ગયું. પુસ્તક કેવું, કેવું. બરોબર, તો આ છે એ નાન્યતર જાતિમાં થઈ ગયું. સૂરજ, સૂરજ કેવો એમ કહેવાય ને, સૂરજ કેવો એમ કહેવાય. સૂરજ ઉગ્યો એમ આપણે કહીએ. બરોબર, સૂરજ ઉગી એમ આપણે કહીએ નો કહીએ. તો સૂરજ છે એ શું દર્શાવે છે? પુલ્લિંગ શબ્દ દર્શાવે છે. બરોબર. ચાલો, એના પછી છે ફટાફટ આનો જવાબ આપો. બાળક શબ્દ કઈ જાતિનો છે? ચાલો આનો ફટાફટ જવાબ આપો. કોમેન્ટ કરો હાલો મારા વાલા ફટાફટ. ચાલો, બાળક શબ્દ કઈ જાતિનો છે? નર જાતિ, નારી જાતિ, નાન્યતર જાતિ કે આપેલ તમામ? તો કે બાળક છે, બાળકને કેવો કે કેવી, કેવો કે કેવી ન કહી શકાય, કેવું બાળક, કેવું બાળક એમ આપણે કહીએ. બરોબર. તો બાળક છે એ નાન્યતર જાતિમાં આવશે. શેમાં આવશે? નાન્યતર જાતિમાં આવશે. સ્ત્રીલિંગ કે પુલ્લિંગમાં નહીં આવે. બરોબર. ચાલો, દુનિયા શબ્દ કઈ જાતિ દર્શાવે છે? પુલ્લિંગ, નપુંસકલિંગ, સ્ત્રીલિંગ કે આપેલ તમામ? દુનિયા. હું ખાલી એટલું શબ્દ લખું, આખી, આખો કે આખું? આમાંથી કયું હાસું લાગે તમને? તમને કયું હાસું લાગે એ કયો? આખી દુનિયા, આખો દુનિયા કે આખું દુનિયા? કયું હાસું લાગે? આખી દુનિયા એવું આપણે કહીએ ને. કેવું કહીએ? આખી દુનિયા. કેવી દુનિયા? તો ન્યા કયું આવ્યું? કેવી આવ્યું. આ છે સ્ત્રીલિંગ થઈ. આ શું થાય? સ્ત્રીલિંગ થઈ. વિકલ્પ સી છે એ આપણો જવાબ થઈ છે. આખી ગેમ છે એ આટલા ઉપર ટકેલી છે. ઓ, ઈ અને ઉ. બરોબર. કેવો, કેવી અને કેવું, આ ત્રણ વસ્તુ થોડુંક મગજમાં બેહાડી ગયો ને એટલે લગભગ આમાં તમારે ક્યાંય વાંધો આવે નહીં. બરોબર. અમુક છે શેઠનું શેઠાણી થાય, રાજાનું રાણી થાય, આવું બધું છે એ અલગ જે અપવાદ રૂપે હોય એ આપણે પાકા કરવા પડે. બરોબર. ચાલો, બાકી આ બધું છે કેવો અને કેવી એ વસ્તુ તમે આમ ઓળખતા થઈ જાઓ એટલે તમને ખબર પડી જાય. બરોબર. ચાલો, તો આ છે એ આપણે છે એ તમારું જે લિંગ પરિચયનો આખો જે ટોપિક હતો એના વિશે ચર્ચા કરી.
ખાસ જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બાકી આ નંબર છે, નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક ઓટોમેટિક મળી જશે. ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, ટેસ્ટ ને બધું વોટ્સએપ ગ્રુપમાં આવશે. આજે જે 3 ટોપિક ભણ્યા એની ટેસ્ટ આવતીકાલે વોટ્સએપ ગ્રુપમાં આવી જશે, બરોબર. એ સિવાય છે પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર સોલ્વ કરાવવાના છે વિના મૂલ્યે, તો એ પણ તમને મળતા રહે. એટલા માટે થઈને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જેટલા પણ વિડીયો આવે એ બધા છે એ તમને મળતા રહે. ચાલો ફરી પાછા મળીએ બીજા લેક્ચરમાં. ત્યાં સુધી હવે રજા લઈશું. ખૂબ ખૂબ આભાર.